અમદાવાદની કઠવાડા જીઆઈડીસીમાં રસ્તા જ ગાયબ થઈ ગયા છે। કરોડોનો ટેક્સ ચૂકવવા હોવા છતાં લોકો અહીંયા પરેશાની ભોગવી રહ્યા છે। વરસાદ બાદ જીઆઈડીસીના અવરજવરના જે પણ રસ્તાઓ છે તેનું ધોવાણ થઈ ગયું છે। રસ્તાઓ જાણે કે ગાયબ જ થઈ ગયા છે। સારા અને ટકાઉ રસ્તાની માત્ર વાતો થાય છે। કામચલાઉ રસ્તા બનાવીને તંત્ર સંતોષ માને છે। છેલ્લા 5 થી 6 વર્ષથી વરસાદ બાદ રસ્તાની સમસ્યા સર્જાતી જ હોય છે અને ખરાબ રસ્તાના કારણે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે। અમદાવાદ શહેરની અંદર રોડ રસ્તા ગાયબ થઈ ગયા છે। વરસાદ બાદ ઠેર ઠેર આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્યો ઓઢવ જે જીઆઈડીસી છે ત્યાંના છે અને અત્યારે જોઈ શકાય છે કે બિસ્માર રસ્તાથી હાલ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠેલા છે। જોઈ શકાય છે કે આખા રસ્તા છે ઉબડ ખાબડ છે, ત્યારે વાહન ચાલકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે। જે રીતે આખો આ રસ્તો બિસ્માર હાલતમાં છે, અવર જવરમાં કેટલી મુશ્કેલી સર્જાય છે, શું કહેશો? તમે રસ્તો તો જોઈ શકો છો, પણ અમે જો ટ્રાફિકના બધા નિયમોનું પાલન કરીએ છીએ, ટેક્સ ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ, ઇન્કમ ટેક્સ કહો કે જેટલા પણ ટેક્સ છે અમે ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ, છતાંય પણ અમને જ્યારે વરસાદ પડે ત્યારે અહીંથી નાવડી લઈને નીકળવું પડે એવી પરિસ્થિતિ છે। અને રોડ રસ્તા એટલા ખરાબ છે કે વાત ના પૂછો, કે અહીંથી જો આપણે નીકળ્યા હોઈએ ને તો કમસે કમ જમીન નીકળ્યા હોય તો ભૂખ્યા થઈ જાય એવી પરિસ્થિતિ, હાલત ખરાબ છે। એટલી બધી હાલતમાં રોડ ખરાબ છે, ભગવાન જાણે તંત્ર ભગવાન ભરોસે ચાલતું હોય એવું લાગી રહ્યું છે અમને। એટલે સરકારશ્રીને અમે એક જ અપીલ કે ભાઈ આનું જલ્દીમાં જલ્દી નિવારણ લાવે તો સારું છે, નહીં તો આ ભગવાન ભરોસે કેટલું નુકસાન થશે એ ખબર નથી। બિલકુલ, તો જે રીતે અત્યારે જોઈ શકાય છે કે આ બિસ્માર રોડ રસ્તા છે, રસ્તા તો છે જ નહીં, આખા રસ્તા છે કે જે અહીંયા ગાયબ થઈ ગયા છે અને અહીંયા હજારો લોકો ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે, હજારો કર્મચારીઓ અહીંયા કામ માટે આવે છે, ત્યારે આ રસ્તા છે કે આખા ગાયબ થઈ ગયા છે। જ્યારે વરસાદ હોય ત્યારે તો અહીંયા પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ અહીંયાના જે લોકો છે, રાહદારીઓ છે, વાહન ચાલકો છે, સ્થાનિકો છે તે કહી રહ્યા છે। અન્ય પણ લોકો સાથે વાતચીત કરીશું કે કેટલી મુશ્કેલી નો સામનો તેમને આ બિસ્માર રોડ રસ્તાના કારણે કરવો પડી રહ્યો છે। આ વિસ્તારની અંદર આખા જોઈ શકાય છે કે રસ્તા જ ગાયબ થઈ ગયા છે, કેટલી મુશ્કેલી સર્જાય છે? મુશ્કેલીમાં તો એવું છે કે અત્યારે તમે રોજ જુઓ તો એક ટેમ્પો તો રોજ એને અહીંયા આગળ ઊંધો પડી જાય છે, એમાં બધાને કેટલું ડેમેજ થાય, વાગે છે, માલ મટીરિયલને નુકસાન થાય છે। હજી આનો કોઈ ઉકેલ જ નથી આવતો, ઘણો ટાઈમ થઈ ગયો। અચ્છા, અવર જવર કરવામાં પણ હાલાકી ભોગવવી પડતી હોય છે અને ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે, ટેક્સ તો ભરતા હશો આપ સૌ, અને સુવિધાના નામે અત્યારે કઈ જીરો છે, સુવિધાના નામે જીરો છે, કશું છે જ નહીં। કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી પડે છે। 5-6 વર્ષથી આવો જ રોડ છે અને પાણી 2-2.5 ફૂટ સુધી ભરાઈ જાય છે આ કઠવાડા જીઆઈડીસીમાં। અમે રોજ અવર જવર કરવાથી અમને ઘણી તકલીફો પડે છે। બિલકુલ, તો લોકો જે રોજ અવર જવર કરે છે અને પણ લોકો સાથે વાતચીત કરીશું। જે રીતે આખો રસ્તો ગાયબ થઈ ગયો છે, આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કેટલા સમયથી કરી રહ્યા છો? છેલ્લા નહીં હોય તો મિનિમમ 7-8 વર્ષથી તો અમે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ કે જે ચોમાસા દરમિયાન જે વરસાદ પડે છે તો એટલું પાણી ભરાઈ જાય છે કે ઘણી વખત અમારે વ્હીકલ બહુ દૂર સુધી મૂકીને ચાલતું અહીંયા આવવું પડે છે, અને વરસાદ બંધ થયા પછી 3-4 દિવસ સુધી તો પાણી સુકાતું નથી। એટલો બધો વરસાદ અહીંયા પાણી ભરાઈ જાય છે। આ રોડ રસ્તાની જે સમસ્યા છે, ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીઝ ટેક્સ તો ભરતી હશે પરંતુ સુવિધા નથી મળી રહી, રજૂઆત ક્યાંય કરી છે કે રોડ રસ્તા બનાવી આપવામાં આવે? રજૂઆત કરીએ છીએ પણ એ લોકો સપોર્ટ બી કરે, પણ જે શું છે કે વરસાદ પડે ને એ રસ્તો પાછો કરેલો તૂટી જાય છે ફરીથી, અને પાણી નિકાસની કોઈ સુવિધા નથી। એ બહાને શું છે પાણી નિકાસ નહીં થતું, એટલે રસ્તા ઉપર શું છે કે આવી રીતે ખાડા ને એ બધું પડી જાય છે। બિલકુલ, તો જે રીતે તંત્ર દ્વારા રજૂઆતો બાદ રસ્તા તો બનાવી આપવામાં આવે છે, પરંતુ કામચલાઉ રસ્તા હોય છે કે જે માત્ર નજીવો વરસાદ પડે ને ત્યારબાદ આ રસ્તા ધોવાઈ જાય છે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા રસ્તા આખા ગાયબ થઈ ગયા છે અને અહીંયા જે વાહન ચાલકો જે પસાર થતા હોય છે, જે લોકો અહીંયા રોજ અવર જવર કરતા હોય છે, તે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ।